ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ વિષયની અંદર ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એના વિશે થોડુંક આગળ શીખવા જઈ રહ્યા છીએ. અગાઉના લેસનની અંદર આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બંનેનો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની અંદર આ બંને ડિગ્રીઓનું ઇન્ટરચેન્જ શીખવાનું છે કે ચેન્જ ધ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રીતે રૂપાંતર કરવું અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં કેવી રીતે રૂપાંતર કરવું એ આજના ટોપિકમાં આજે આપણે શીખીશું. તો અહીંયા આજનો ટોપિક છે ચેન્જ ધ ડિગ્રી, એટલે કે ડિગ્રી બદલો. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીનું એકબીજાની અંદર રૂપાંતર કરતી વખતે આપણે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવાની છે. મતલબ કે તમને આપેલું વાક્ય પોઝિટિવ ડિગ્રીનું હોય કે કમ્પેરેટિવ ડિગ્રીનું હોય અને એને એકબીજાની અંદર રૂપાંતર કરવાનું થાય કે વાક્ય પોઝિટિવ ડિગ્રીનું આપેલું હોય અને એને કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું છે, અથવા તો કમ્પેરેટિવ ડિગ્રીનું આપેલું વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું છે, તો આપણે એ બંને વાક્યમાં શું ફેરફાર કરીએ અને કેવી રીતે એનું રૂપાંતર કરી શકીએ એ આજે આપણે અહીંયા શીખવાનું છે. તો જોઈએ. તો સૌ પ્રથમ આપણે એ બાબત ધ્યાનમાં રાખીશું કે આપેલા બંને નામોની અદલાબદલી કરવી. મતલબ એ થયો કે તમને એક સેન્ટેન્સ આપેલું છે, અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે ધ્રુવી ઇઝ એઝ ક્લેવર એઝ રિયા. ધ્રુવી રિયા જેટલી જ હોશિયાર છે, આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપેલું છે. હવે આપણે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું છે. તો પહેલો નિયમ એ છે કે આપેલા બંને નામોની અદલાબદલી કરવી. મતલબ કે અહીંયા ધ્રુવી જે આગળ નામ આપેલું છે એ પાછળ જશે અને પાછળ જે રિયાનું નામ આપેલું છે એ આગળ જશે, એટલે બંને નામોની અદલાબદલી થશે. ત્યારબાદ આપેલ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો જે ડિગ્રીમાં રૂપાંતર કરવાનું છે તે ડિગ્રીનું વાક્ય નકાર બનાવવું. એ જ રીતે આપેલ ડિગ્રીનું વાક્ય નકાર હોય તો જે ડિગ્રીમાં રૂપાંતર કરવાનું છે તે ડિગ્રીનું વાક્ય હકાર બનાવવું. મતલબ એ થયો કે અહીંયા જે ડિગ્રીનું વાક્ય આપ્યું છે પોઝિટિવ, એ વાક્ય જો હકાર છે તો તમારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું છે, નકાર બનશે. ટૂંકમાં એ થશે કે હકાર અને નકારમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો કમ્પેરેટિવ નકાર બનાવવાનું, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો પોઝિટિવ નકાર બનાવવાનું. એ જ પ્રમાણે આપણે પાછળથી જોઈએ તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર આપેલું હોય તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર બનાવવાનું અને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર આપેલું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર બનાવવાનું. તો આ પ્રમાણે ટૂંકમાં આપણે એક જ વાત યાદ રાખીશું કે પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રી, પીડીનું વાક્ય હકાર હોય તો સીડી નકાર બને, પીડીનું વાક્ય નકાર હોય તો સીડી હકાર બને. એ જ રીતે સીડીનું વાક્ય હકાર હોય તો પીડી નકાર બને અને સીડીનું વાક્ય નકાર હોય તો પીડી હકાર બને. ટૂંકમાં એક જ વાત યાદ રાખીશું કે જે ડિગ્રીનું વાક્ય આપેલું છે એ હકાર હોય તો જે ડિગ્રીમાં ફેરવવાનું છે એ વાક્ય નકાર બનાવવું, અને જે વાક્ય આપેલું છે નકાર આપેલું હોય તો જે ડિગ્રીમાં ફેરવવાનું છે એ ડિગ્રીમાં આપણે એ વાક્યને હકાર બનાવશું. તો આ પ્રમાણે તમારે હકાર વાક્ય આપેલું હોય તો સામેની ડિગ્રીમાં નકાર બનાવવાનું અને નકાર વાક્ય આપેલું હોય તો સામેની ડિગ્રીમાં આપણે હકાર બનાવશું. તો આ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર આપેલું છે તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર બનશે. તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર બનાવશું, પણ એ પહેલાં નિયમ પ્રમાણે બંને નામોની અદલાબદલી કરી. હવે અદલાબદલી કર્યા પછી ટુ બીનું રૂપ આપણું એનું એ જ રહેશે. ત્યારબાદ કમ્પેરેટિવ નકાર કરશો એટલે એ જ પછી નોટ મૂકીશું અને જે ક્લેવર શબ્દનું પોઝિટિવ રૂપ આપ્યું છે અહીંયા ક્લેવર શબ્દનું કમ્પેરેટિવ રૂપ લખીશું તો ક્લેવરર ધેન થશે, પણ ક્લેવરર ધેનને નકાર બનાવીશું તો નોટ ક્લેવરર ધેન એવું થશે.
એટલે અહીંયા વાક્ય એવું છે કે ધ્રુવી ઇઝ એઝ ક્લેવર એઝ રિયા, એટલે કે ધ્રુવી એ રિયા જેટલી જ હોશિયાર છે. તો સામે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય એવું થશે કે રિયા ઇઝ નોટ ક્લેવરર ધેન ધ્રુવી, મતલબ કે રિયા એ ધ્રુવી કરતાં વધારે હોશિયાર નથી. અહીંયા તમે જોઈ શકો છો કે ડિગ્રીમાં એકબીજામાં વાક્યોની અદલાબદલી કરતાં પણ તમારા વાક્યનો અર્થ બદલાતો નથી. મતલબ એ થશે કે ડિગ્રી એકબીજાની અંદર રૂપાંતર કરશો તો પણ વાક્યનો અર્થ એક સમાન જળવાઈ રહે છે. અહીંયા ધ્રુવી રિયા જેટલી જ હોશિયાર છે, એનો મતલબ એ થયો કે રિયા પણ ધ્રુવી જેટલી હોશિયાર છે, બંને એક સમાન હોશિયાર છે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય તમે નકાર બનાવશો તો પણ તમને એના જેવો જ અર્થ મળશે. રિયા ધ્રુવી કરતાં વધારે હોશિયાર નથી, એનો મતલબ એ થશે કે રિયા એ ધ્રુવી જેટલી જ હોશિયાર છે અને ધ્રુવી પણ રિયા જેટલી જ હોશિયાર છે. જો તમે નામની અદલાબદલી ના કરો તો એક વાક્ય એવું બતાવશે કે ધ્રુવી રિયા જેટલી હોશિયાર છે અને બીજું વાક્ય એમ બતાવશે કે ધ્રુવી રિયા કરતો વધારે હોશિયાર નથી, એના જેટલી જ હોશિયાર છે. પણ નામની અદલાબદલી કરવાથી વાક્યનો અર્થ જળવાઈ રહે છે અને વાક્યનો અર્થ બદલાતો નથી. તો આ પ્રમાણે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા જુઓ તમે, તો સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે કે વિશાલ ઇઝ નોટ સો ક્લેવર એઝ રાહુલ. વિશાલ ઇઝ નોટ સો ક્લેવર એઝ રાહુલ. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર આપેલું છે, નોટ સો ક્લેવર એઝ. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર છે, તો કમ્પેરેટિવમાં ફેરવતી વખતે વાક્ય હકાર બનશે. તો હકાર બનાવશું તો નામની અદલાબદલી કરીએ, રાહુલનું નામ આગળ, વિશાલનું નામ પાછળ, ટુ બીનું રૂપ એમનું એમ લખશું. આ નકાર રૂપ છે એને હકારમાં ફેરવો કમ્પેરેટિવ, તો ક્લેવર શબ્દનું કમ્પેરેટિવ થશે ક્લેવરર ધેન. તો વાક્ય બનશે કે રાહુલ ઇઝ ક્લેવરર ધેન વિશાલ. હવે અહીંયા જુઓ તો પહેલું વાક્ય એવો અર્થ બતાવે છે કે વિશાલ રાહુલ જેટલો જ હોશિયાર નથી. જો વિશાલ રાહુલ જેટલો હોશિયાર નથી તો એનો મતલબ એ થશે કે રાહુલ ઇઝ ક્લેવરર ધેન વિશાલ, રાહુલ એ વિશાલ કરતાં વધારે હોશિયાર છે. વિશાલ રાહુલ જેટલો હોશિયાર નથી તો એનો અર્થ એ થશે કે રાહુલ વિશાલ કરતાં વધારે હોશિયાર છે. અહીંયા તમે જો નામોની અદલાબદલી ન કરો તો વાક્યનો અર્થ જળવાતો નથી. કેમ કે એક વાક્ય એવું બતાવે કે વિશાલ રાહુલ જેટલો હોશિયાર નથી અને નામ અદલાબદલી ના કરો, તમે વિશાલ એમનું એમ લખશો તો વાક્ય એવું બની જશે કે વિશાલ રાહુલ કરતાં વધારે હોશિયાર છે. એટલે અર્થ બદલાઈ જાય છે. એટલા માટે જ રાહુલનું નામ આગળ અને વિશાલનું નામ પાછળ મૂકવામાં આવે છે, જેથી અર્થ જળવાઈ રહેશે કે વિશાલ રાહુલ જેટલો હોશિયાર નથી. એનો મતલબ એ થયો કે રાહુલ એ વિશાલ કરતાં વધારે હોશિયાર છે. એટલે આપેલ ડિગ્રી નકાર છે તો બીજી ડિગ્રી હકાર બનશે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે કે ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર. ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર. સોનું એ ચાંદી કરતાં વધારે મોંઘું છે અથવા વધારે કિંમતી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર આપેલું છે, તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર બનશે. તો અહીંયા સિલ્વર આગળ આવશે, ગોલ્ડ પાછળ જશે. તો એ પ્રમાણે બનાવશું. આ હકાર છે, ઇઝ છે, તો અહીંયા ઇઝ નોટ થશે પોઝિટિવ ડિગ્રીમાં. સિલ્વર ઇઝ નોટ સો અને કોસ્ટલીયર ધેન, મતલબ કે કોસ્ટલી વિશેષણ છે એનું પોઝિટિવ ડિગ્રીનું રૂપ થશે સો કોસ્ટલી એઝ. નકાર છે એટલે કોસ્ટલીની આગળ આપણે નોટ સો લખશું, પાછળ એઝ રાખશું. તો સિલ્વર ઇઝ નોટ સો કોસ્ટલી એઝ ગોલ્ડ, મતલબ કે ચાંદી એ સોના જેટલું કિંમતી નથી અથવા મોંઘું નથી. એનો મતલબ એ થશે કે સોનું ચાંદી કરતાં વધારે મોંઘું છે. તો અહીંયા બંને વાક્યનો અર્થ એક સમાન જળવાઈ રહે છે. એ જ પ્રમાણે ચોથું એક્ઝામ્પલ જોઈશું આપણે કે રાધા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીરા. રાધા એ મીરા કરતાં વધારે સુંદર છે. તો રાધા મીરા કરતાં વધારે સુંદર છે એ વાક્ય નકાર છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. ચોથું છે કે રાધા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીરા. રાધા મીરા કરતાં વધારે સુંદર છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું હકાર વાક્ય છે. તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં નકારમાં ફેરવીશું તો મીરાનું નામ આગળ આવશે, રાધાનું નામ પાછળ જશે. હવે આ વાક્ય હકાર છે તો પોઝિટિવ નકાર બનાવશું. નકાર બનાવશું એટલે બ્યુટીફુલ વિશેષણ જે છે કે જેનું કમ્પેરેટિવ રૂપ આપ્યું છે મોર બ્યુટીફુલ ધેન, તો એનું પોઝિટિવ રૂપ થશે. પોઝિટિવ બનાવશું એટલે નકારમાં ફેરવતી વખતે બ્યુટીફુલની આગળ નોટ સો લાગશે, નોટ સો બ્યુટીફુલ એઝ.
હવે વાક્ય આવું બનશે કે મીરા ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ રાધા. મતલબ એ થશે કે મીરા એ રાધા જેટલી જ સુંદર નથી. તો મીરા રાધા જેટલી સુંદર નથી એનો અર્થ એ થશે કે રાધા એ મીરા કરતાં વધારે સુંદર છે. તો બંને વાક્યોનો એક સમાન અર્થ અહીંયા જળવાઈ રહે છે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો પાંચમું એક્ઝામ્પલ છે કે મિસ્ટર શર્મા ઇઝ નોટ યંગર ધેન મિસ્ટર વ્યાસ. શ્રીમાન શર્મા એ શ્રીમાન વ્યાસ કરતાં વધુ વયના નથી. નોટ યંગર, વધુ ઉંમરના નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર છે, તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર બનશે. તો નામોની અદલા બદલી કરીએ. મિસ્ટર વ્યાસ આગળ લખીશું, મિસ્ટર શર્મા છેલ્લે લખીશું, ટુ બીનું રૂપ એમનું એમ રાખશું. હવે જે યંગ શબ્દ કમ્પેરેટિવ ડિગ્રી છે તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ યંગ યસ થશે. પેલું નકાર છે તો આ હકાર થશે. મિસ્ટર વ્યાસ ઇઝ એઝ યંગ એઝ મિસ્ટર શર્મા. મતલબ કે શ્રીમાન વ્યાસ એ શ્રીમાન શર્મા જેટલી જ વયના છે. તો આપણને એનો મતલબ એ થશે કે શ્રીમાન શર્મા એ શ્રીમાન વ્યાસ કરતો વધુ વયના નથી. એનો મતલબ કે શ્રીમાન વ્યાસ કે શ્રીમાન શર્મા બંને એક સરખી વયના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યોને એકબીજામાં તમે રૂપાંતર કરી શકશો. અને એકબીજામાં રૂપાંતર કરો એ વખતે આ રીતે આપેલ વાક્ય હકાર હોય તો જે ડિગ્રીમાં ફેરવવાનું છે એ નકાર બનાવવાનું, અને આપેલું વાક્ય નકાર હોય તો જે ડિગ્રીમાં ફેરવવું છે એ વાક્ય આપણે હકાર બનાવશું. તો આ રીતે તમે ડિગ્રીના વાક્યોને એકબીજામાં રૂપાંતર કરતા શીખ્યા. હવે આપણે આગળ જોઈએ. તો હવે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી પૂર્ણ કરી આપણે આગળની ડિગ્રીમાં અભ્યાસ કરીશું. તો 3 નંબરની ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીનો અર્થ થશે કે અધિકતા દર્શક તુલના. સુપરલેટિવ ડિગ્રીનો અર્થ થશે શ્રેષ્ઠતા દર્શક તુલના. અહીંયા ટાઈપિંગ ભૂલ છે, તો શ્રેષ્ઠતા દર્શક તુલના આપણે સમજીશું. તો કોઈ વ્યક્તિ, પશુ પક્ષી કે વસ્તુ એ બીજી વ્યક્તિ, પશુ પક્ષી કે વસ્તુમાં, ગુણમાં કે ખાસિયતમાં સૌથી ચઢિયાતી છે એમ દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે જે તુલના કરવાની છે એ તુલના એવી છે કે એમાં કોઈ બે વ્યક્તિ કે બે વસ્તુ કે બે પ્રાણીઓ વચ્ચેની તુલના નથી, પરંતુ અહીંયા જે તુલના છે એમાં બે કરતાં વધુ વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પદાર્થો વચ્ચેની તુલના છે. સંખ્યા ગમે તેટલી વધારે હોય પણ એ બધાની અંદર કોઈ એક જ વ્યક્તિ, કોઈ એક જ પશુ કે એક જ પક્ષી કે એક જ વસ્તુ એ બાકીની બીજી બધી જ વ્યક્તિઓ, પશુ પક્ષી કે વસ્તુઓની અંદર ગુણમાં કે ખાસિયતમાં સૌથી ચઢિયાતો છે એવું દર્શાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. મતલબ એ થયો કે કોઈ એક જ વ્યક્તિ કે કોઈ ધારો કે આખા વર્ગની તુલના કરીએ તો વર્ગના 45 વિદ્યાર્થીઓમાં કોઈ એક જ વિદ્યાર્થી એવો છે કે જે સૌથી ઊંચો છે, એના જેટલું બીજું કોઈ ઊંચું જ નથી. તો એના માટે જે એની સરખામણી જે કરીશું એ સુપરલેટિવ ડિગ્રીના વાક્યથી કરીશું. એટલે કે દરેક બાબતમાં શ્રેષ્ઠ છે, ઊંચાઈની બાબતમાં શ્રેષ્ઠ છે એવું દર્શાવવા માટે શ્રેષ્ઠતા દર્શક તુલના એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીશું. બીજું એક્ઝામ્પલ આપણે બીજો નિયમ જોઈએ કે વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે તેના અંતે EST પ્રત્યય લગાડવામાં આવે છે. તમે જોયું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ER પ્રત્યય લગાડતા હતા કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે. તો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે જે રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં ER પ્રત્યય લગાડતા હતા એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં EST પ્રત્યય લગાડીશું. ત્યારબાદ અહીંયા લખેલું છે કે જે રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં ER પ્રત્યય લગાડવામાં આવે છે તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં EST પ્રત્યય લગાડવામાં આવે છે. મતલબ કે ER પ્રત્યયના જે નિયમો છે એ જ નિયમો અહીંયા EST પ્રત્યયને લાગુ પડશે, એ જ પ્રમાણે લગાડવાનો. ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી સૂચવતા શબ્દની આગળ હંમેશા આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીનું જે રૂપ બનશે એ રૂપમાં
જેમ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ઈઆર પ્રત્યે લગાડ્યા પછી આપણે ધેન શબ્દ લખતા હતા, તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીનું જે રૂપ છે એમાં આગળ ધ આર્ટિકલ લખશું અને ત્યારબાદ વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યે લગાડીશું. એટલે કે જે ટોલ વિશેષણ છે તો ઈએસટી લાગશે એટલે ટોલેસ્ટ તો થશે, પણ ફક્ત ટોલેસ્ટ નહીં, એની આગળ આર્ટિકલ ધ લખીશું એટલે ધ ટોલેસ્ટ એવું એનું રૂપ બનશે. તો એ પ્રમાણે આપણે આગળ જોઈએ. અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીની અંદર વિશેષણ આપેલું છે ક્લેવર, તો એની બંને બાજુ એઝ લાગે છે એટલે કે એઝ ક્લેવર એઝ. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એ જ ક્લેવર વિશેષણની પાછળ ઈઆર પ્રત્યે લાગશે એટલે ક્લેવરર ધેન અને પાછળ ધેન લખવામાં આવે છે. ક્લેવરર ધેન એવું થશે, એઝ ક્લેવર એઝ એટલે ના જેટલો જ હોશિયાર, ક્લેવરર ધેન એટલે ના કરતાં વધારે હોશિયાર. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી હોશિયાર એવું કહેવા માટે એ જ ક્લેવર શબ્દની પાછળ જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર પ્રત્યે લગાડ્યો છે એમ સુપરલેટિવમાં ઈએસટી લગાડવાનો અને આગળ આર્ટિકલ ધ લખીશું એટલે ધ ક્લેવરેસ્ટ એવું થશે. તો આ ત્રણ રૂપોનો અભ્યાસ કર્યા પછી તમને ખ્યાલ આવશે કે પોઝિટિવ ડિગ્રીમાં બંને બાજુ એજ લાગશે, કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈઆર લાગશે, પાછળ ધેન લખીશું, અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈએસટી લાગશે, આગળ આર્ટિકલ ધ લખીશું. તમે બીજું એક્ઝામ્પલ જુઓ કે ફેટ શબ્દ આપેલો છે, તો ફેટની બંને બાજુ એઝ લખીશું પોઝિટિવ ડિગ્રીમાં એટલે એઝ ફેટ એઝ, ના જેટલો જ જાડો, ના કરતાં વધારે જાડો. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવીશું તો ફેટર ધેન થશે. ઈઆર પ્રત્યે લગાડતી વખતે છેલ્લો વ્યંજન બેવડાય છે, આપણે આગળ નિયમો શીખ્યા હતા. તો એ જ પ્રમાણે સુપરલેટિવ ડિગ્રીમાં પણ ફેટ શબ્દનો છેલ્લો વ્યંજન બેવડાવી અને ત્યારબાદ ઈએસટી લગાડીશું. જેવી રીતે ઈઆર પ્રત્યે લગાડતી વખતે છેલ્લો વ્યંજન બેવડાવ્યો તો ઈએસટી લગાડતી વખતે પણ બેવડાવશું અને એ જ પ્રમાણે ઈએસટી લખશું જે પ્રમાણે ઈઆર પ્રત્યે લગાડ્યો હતો. ધ ફેટેસ્ટ મતલબ કે સૌથી જાડો. ત્યારબાદ એજ કોસ્ટલી એઝ, કોસ્ટલી એટલે કે કિંમતી, મોંઘું, ના જેટલું જ કિંમતી તો એઝ કોસ્ટલી એઝ. કમ્પેરેટિવ બનાવશું તો કોસ્ટલીયર ધેન, ના કરતાં વધારે મોંઘું. અહીંયા તમે વાયનો આઈ કરી અને ઈઆર પ્રત્યે લગાવ્યો છે, તો સુપરલેટિવ ડિગ્રીમાં પણ વાયનો આઈ કરી અને આપણે ઈએસટી પ્રત્યે લગાવશું, આગળ ધ લખીશું એટલે ધ કોસ્ટલીએસ્ટ થશે, સૌથી મોંઘું અથવા સૌથી કિંમતી. ત્યારબાદ વિશેષણ છે વાઇડ, વાઇડ એટલે કે પહોળું, એન્ડ પોઝિટિવ ડિગ્રીનું રૂપ થશે એઝ વાઇડ એઝ, ના જેટલું જ પહોળું, અને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થશે વાઇડર ધેન, ના કરતાં વધારે પહોળું. અહીંયા ઈ આપેલો છે એટલે ફક્ત આર પ્રત્યે લગાડેલો છે, તો સુપરલેટિવ ડિગ્રીમાં ઈ આપેલો છે તો ઈ ફક્ત એસટી જ પ્રત્યે લગાડીશું એટલે ધ વાઇડેસ્ટ થશે, સૌથી પહોળું. એ જ પ્રમાણે આગળ આપણે જોઈશું તો કમ્પેરેટિવ ડિગ્રીમાં જે વિશેષણની આગળ મોર શબ્દ લખવામાં આવે છે તે જ વિશેષણની આગળ સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ શબ્દ લખવામાં આવે છે. મતલબ એ થયો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં જે વિશેષણને ઈઆર પ્રત્યે લાગતો નથી તેની આગળ મોર શબ્દ લખવામાં આવે છે. પાછળ ધેન તો આપણે લખીશું જ, પણ જેને ઈઆર નથી લાગતો એવા શબ્દો 2 કે 3 સિલેબલવાળા હોય છે. અગાઉના લેસનમાં આપણે શીખ્યા હતા કે ઉચ્ચારની રીતે લાંબા સ્પેલિંગ હોય અથવા જેને ઉચ્ચાર કરતી વખતે 1 કે 2 અટક સ્થાન આવે એ શબ્દની અંદર, તો એવા શબ્દ ઉચ્ચારની રીતે લાંબા હોય છે અને એવા શબ્દનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવતી વખતે તેની આગળ મોર શબ્દ લખવામાં આવે છે, એને ઈઆર પ્રત્યે લાગતો નથી. તો એ જ પ્રમાણે એ જ શબ્દોનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપણે બનાવશું ત્યારે જેવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર પ્રત્યે નથી લાગતો એ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં પણ ઈએસટી પ્રત્યે નહીં લાગે આવા શબ્દોને. અને જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં જે શબ્દો આગળ મોર શબ્દ લખેલો છે તો એ જ શબ્દની આગળ સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ શબ્દ લખવામાં આવે છે અને આગળ આર્ટિકલ ધ તો મૂકીશું જ. તો રૂપ આ રીતે બનશે એનું. પોઝિટિવ ડિગ્રીમાં યુઝફુલ શબ્દ છે જેના 2 સિલેબલ બને છે, યુઝફુલ એટલે કે એઝ યુઝફુલ એઝ, ના જેટલું જ ઉપયોગી. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ના કરતાં વધારે ઉપયોગી કહેવા માટે મોર યુઝફુલ ધેન એવું આપણે લખીશું. કેમ કે યુઝફુલના 2 સિલેબલ થાય છે, યુઝફુલ 2 ભાગ પડે છે એટલે એને ઈઆર પ્રત્યે લાગશે નહીં, એની આગળ મોર લખીશું તો મોર યુઝફુલ ધેન. એ જ પ્રમાણે સુપરલેટિવ ડિગ્રીમાં
આપણે જેમ કમ્પેરેટિવમાં મોર લખ્યું છે તો સુપરલેટિવમાં મોસ્ટ લખીશું. ધ મોસ્ટ યુઝફુલ એટલે કે સૌથી ઉપયોગી. એ જ પ્રમાણે કેરફુલ તો એઝ કેરફુલ એઝ ના જેટલું જ કાળજી રાખનારો. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર કેરફુલ ધેન ના કરતાં વધુ કાળજી રાખનાર, અને સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ મોસ્ટ કેરફુલ થશે. અહીંયા મોર લાગે છે તો સુપરલેટિવમાં મોસ્ટ લાગશે. ધ મોસ્ટ કેરફુલ એટલે સૌથી વધુ કાળજી રાખનાર. ત્યારબાદ બ્યુટીફુલ શબ્દ છે તો એનું પોઝિટિવ ડિગ્રીનું રૂપ કરીશું એઝ બ્યુટીફુલ એઝ, ના જેટલું જ સુંદર. પણ કમ્પેરેટિવ બનાવશું એ વખતે બ્યુટીફુલને ઈઆર પ્રત્યય નહીં લાગે. કેમ કે 3 સિલેબલ છે બ્યુટીફુલ, તો એની આગળ મોર શબ્દ લખીશું. મોર બ્યુટીફુલ ધેન ના જેટલું, ના કરતાં વધારે સુંદર. તો સુપરલેટિવ ડિગ્રીમાં પણ એને ઈએસટી પ્રત્યય નહીં લાગે એટલે આગળ મોસ્ટ લખીશું. ધ મોસ્ટ બ્યુટીફુલ એટલે સૌથી સુંદર. એ જ પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ શબ્દને પોઝિટિવ ડિગ્રીનું રૂપ બનાવશું તો બંને બાજુ એ જ આવશે. એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, ના જેટલું જ રસપ્રદ. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એ ઇન્ટરેસ્ટિંગ શબ્દની આગળ મોર લખીશું. મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ના કરતાં વધુ રસપ્રદ. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ 3 સિલેબલ છે, ના કરતાં વધુ રસપ્રદ. તો સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સૌથી વધુ રસપ્રદ એવું બનશે. ત્યારબાદ એક્સપેન્સિવ શબ્દ છે મોંઘું, ખર્ચાળ. તો પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ એક્સપેન્સિવ એઝ, ના જેટલું જ મોંઘું. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર એક્સપેન્સિવ ધેન ના કરતાં વધુ મોંઘું, અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ એક્સપેન્સિવ સૌથી મોંઘું એવો અર્થ થશે. ત્યારબાદ આપણે એ જોઈશું કે કેટલાક વિશેષણો એવા હોય છે કે જેના ત્રણેય ડિગ્રીઓની અંદર અલગ અલગ રૂપો બને છે. તો આ અલગ અલગ રૂપો જે બને છે વિશેષણના ત્રણેય ડિગ્રીમાં, તો એવા રૂપોને વિશેષણના અનિયમિત રૂપો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે પોઝિટિવ ડિગ્રીમાં જે શબ્દ છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં જે શબ્દ છે અને સુપરલેટિવમાં જે શબ્દ છે, ત્રણેય શબ્દો અલગ અલગ પડશે. જેમ કે ટોલ શબ્દને ઈઆર લગાવીએ કમ્પેરેટિવમાં તો ટોલર થશે, ઈએસટી લગાવશો તો ટોલેસ્ટ થશે. એ પ્રમાણે આમાં નથી, પણ આ જે રૂપો છે વિશેષણના એ તમારે તૈયાર કરવાના રહેશે. એના ત્રણેય રૂપો અલગ અલગ છે એટલે આ રૂપો અનિયમિત છે, એને આપણે યાદ રાખવા પડશે. પહેલું રૂપ છે કે ગુડ. ગુડ એટલે કે સારું, સરસ. આપણે એમ કહેવું છે કે ના જેટલું જ સારું, ના જેટલું જ સરસ. તો એઝ ગુડ એઝ, ગુડની બંને બાજુ એઝ લખીશું પોઝિટિવ ડિગ્રીમાં, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં એનું રૂપ અલગ થશે. ગુડનું કમ્પેરેટિવ ફોર્મ બેટર થશે. આપણે પાછળ ધેન શબ્દ તો લખીશું જ. તો બેટર ધેન એટલે કે ના કરતાં વધારે સારું, અને સુપરલેટિવ રૂપ થશે ગુડનું બેસ્ટ, એટલે બેસ્ટની આગળ આર્ટિકલ ધ લખીશું. જેવી રીતે કમ્પેરેટિવમાં પાછળ ધેન લખીએ છીએ, સુપરલેટિવમાં આગળ ધ લખવાનો જ છે, અને પોઝિટિવમાં બંને બાજુ એઝ લખવાનું જ છે. તો ગુડ શબ્દનું કમ્પેરેટિવ રૂપ બેટર થશે અને સુપરલેટિવ બેસ્ટ થશે. એઝ ગુડ એઝ એટલે કે ના જેટલું જ સારું, બેટર ધેન ના કરતાં વધારે સારું, અને ધ બેસ્ટ એટલે કે સૌથી સારું. એ જ પ્રમાણે વેલ શબ્દ છે તો વેલ એટલે પણ સારું થશે, સરસ થશે. તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ વેલ એઝ એટલે ના જેટલું જ સરસ, એનું પણ કમ્પેરેટિવ રૂપ ગુડના જેવું જ થશે. બેટર ધેન ના કરતાં વધારે સરસ, અને સુપરલેટિવમાં ધ બેસ્ટ એટલે કે સૌથી સરસ. તો ગુડ અને વેલ આ બંને શબ્દોનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ રૂપ એક જ જેવું થાય છે. ત્યારબાદ બીજો એક વિશેષણ જોઈએ બેડ. બેડ એટલે કે ખરાબ. તો ના જેટલું જ ખરાબ કેવું છે તો આપણે બેડ શબ્દની બંને બાજુ એઝ લખીશું, એઝ બેડ એઝ. પણ કમ્પેરેટિવ રૂપ એનું થશે કે વર્સ. વર્સ એટલે કે વધારે ખરાબ, અને વર્સ ધેન એટલે કે ના કરતાં વધારે ખરાબ, અને બેડનું સુપરલેટિવ રૂપ થશે વર્સ્ટ. ધ વર્સ્ટ એટલે કે સૌથી ખરાબ. એ જ પ્રમાણે લિટલ એટલે કે નાનું. તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ લિટલ એઝ, ના જેટલું જ નાનું, અને ના કરતાં વધારે નાનું કહેવું છે તો કમ્પેરેટિવ રૂપ થશે લેસ ધેન. લિટલનું કમ્પેરેટિવ લેસ થશે, અને સુપરલેટિવ થશે લીસ્ટ. ધ લીસ્ટ એટલે કે સૌથી નાનું. એ જ પ્રમાણે મચ એટલે કે ઘણું, વધારે. એઝ મચ એઝ એટલે કે ના જેટલું જ આપ્યું હોય તો એઝ મચ એઝ,
અને ના કરતાં વધારે આપ્યું હોય તો મોર ધેન, અને સૌથી વધારે આપ્યું હોય તો ધ મોસ્ટ, જે શબ્દો આપણે કમ્પેરેટિવ અને પોઝિટિવમાં યુઝ કરીએ છીએ. એ જ પ્રમાણે ગણતરી કરી શકાય એવું હોય તો મેની, અને પદાર્થ કે દ્રવ્ય હોય તો મચનો ઉપયોગ કરીએ છીએ. વસ્તુ કે પદાર્થ એના જેટલી જ છે, પણ ગણતરી કરી શકાતી હોય એના જેટલું જ છે એવું કહેવા માટે મેની શબ્દ આવશે. એઝ મેની એઝ, ના જેટલું જ છે પણ ના કરતાં વધારે છે એવું કહેવા માટે મોર ધેન. મેની અને મચનું કમ્પેરેટિવ મોર થશે અને સુપરલેટિવ મોસ્ટ થશે. ધ મોસ્ટ એટલે કે સૌથી વધારે. એ જ પ્રમાણે ફાર, ફાર એટલે કે દૂર, ના જેટલું જ દૂર એવું કહેવા માટે એઝ ફાર એઝ, પણ ના કરતાં વધારે દૂર એવું કહેવા માટે કમ્પેરેટિવ રૂપ થશે ફારનું ફર્ધર. તો ફર્ધર ધેન એટલે કે ના કરતાં વધારે દૂર, અને સૌથી દૂર એવું કહેવું છે તો ધ ફર્ધેસ્ટ, સૌથી દૂર. તો અહીંયા તમે જોયું કે આ જે વિશેષણના રૂપો આપેલા છે એ બધા જ અનિયમિત છે. તમને કોઈ પણ રૂપ વાક્યમાં આપેલું હોય પોઝિટિવ ડિગ્રીના, તો તમે એને જ્યારે કમ્પેરેટિવ કે સુપરલેટિવમાં રૂપાંતર કરશો તો એ વખતે તમારે આ રૂપોનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે તમને વાક્યમાં લિટલ શબ્દ આપેલો છે તો એનું કમ્પેરેટિવમાં ફેરવશું એ વખતે લેસ ધેન કરીશું, અને સુપરલેટિવમાં ફેરવશું એ વખતે ધ લિસ્ટ કરીશું. તો અહીંયા આપણે ત્રણેય ડિગ્રીના અલગ અલગ રૂપો શીખ્યા અનિયમિત. હવે આપણે આગળ જોઈએ તો સુપરલેટિવ ડિગ્રીની સેન્ટેન્સ પેટર્ન આપેલી છે વાક્ય રચના. જેવી રીતે આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યની રચના ઇંગ્લિશમાં કરતા શીખ્યા, એના હકાર નકાર પણ શીખ્યા, એ જ પ્રમાણે આપણે સુપરલેટિવ ડિગ્રીના હકાર વાક્યો ઇંગ્લિશમાં કેવી રીતે બનાવવા એ શીખીશું. તો વાક્ય રચના સૌથી પહેલાં જોઈશું કે સૌ પ્રથમ તુલનાનું નામ આવશે. આમાં એક જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ બતાવેલ હોય છે એટલે એક જ નામ આવશે તુલનાનું. ત્યારબાદ ટુ બીનું રૂપ કે ક્રિયાપદ આવશે. ત્યારબાદ એસડીનું રૂપ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવશે, અને ત્યારબાદ નાઉન એટલે કે નામ આવશે. અહીંયા નાઉન આવશે, જાતિવાચક નામ, અને અન્ય શબ્દો જે વધેલા છે વાક્યમાં એ આવશે. તો એક્ઝામ્પલ્સ તમે જુઓ વાક્ય રચના પ્રમાણે આપણે બનાવીશું કે હર્ષ વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે. તમે ગુજરાતી વાક્ય પરથી ઓળખી શકશો કે આ વાક્ય કઈ ડિગ્રીનું છે. ના જેટલો જ હોશિયાર આપ્યું હોય તો વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં બને, ના કરતાં વધુ હોશિયાર શબ્દ આપ્યો હોય તો વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં બને, અને સૌથી હોશિયાર શબ્દ આપેલો છે તો વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં બનશે. તો હર્ષ વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે. અહીંયા હર્ષ એ તુલનાનું નામ છે, અને આ છોકરો શબ્દ છે એ નાઉન છે, જાતિવાચક નામ છે. એટલે વાક્ય રચના પ્રમાણે તમે જોશો તો હર્ષ, તો સૌથી પહેલાં હર્ષ લખીશું, ત્યારબાદ ટુ બીનું રૂપ છે માટે ઈ જ લખીશું, ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ સૌથી હોશિયાર માટે ક્લેવર શબ્દનું સુપરલેટિવ રૂપ બનાવીશું ધ ક્લેવરેસ્ટ, અને ત્યારબાદ નાઉન તરીકે છોકરો એટલે કે બોય, અને વર્ગમાં અન્ય શબ્દો છે ઇન ધ ક્લાસ. તો વાક્ય આ રીતે બનશે કે હર્ષ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. હવે એ જ વાક્યને તમે જુઓ થોડુંક અલગ રીતે આપેલું છે કે હર્ષ વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓમાં સૌથી હોશિયાર છે. જો આવું આપેલું હોય કે બધા વિદ્યાર્થીઓમાં, તો બધા વિદ્યાર્થીઓમાં કહેવા માટે ઓફ ઓલ સ્ટુડન્ટ્સ એવો શબ્દ વપરાશે. બધા પક્ષીઓમાં તો ઓફ ઓલ એનિમલ્સ, ઓફ ઓલ બર્ડ્સ, બધા પ્રાણીઓમાં તો ઓફ ઓલ એનિમલ્સ, બધી છોકરીઓમાં તો ઓફ ઓલ ગર્લ્સ. આ રીતે જે જાતિવાચક નામ છે એની આગળ ઓફ ઓલ શબ્દ મૂકવામાં આવે છે. અહીંયા બધા વિદ્યાર્થીઓમાં સૌથી હોશિયાર કીધો છે તો હર્ષ ઇઝ ધ ક્લેવરેસ્ટ લખ્યા પછી બધા વિદ્યાર્થીઓમાં કહેવા માટે ઓફ ઓલ સ્ટુડન્ટ્સ, અને વર્ગમાં કહેવા માટે ઇન ધ ક્લાસ. તો હર્ષ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એ જ પ્રમાણે મોર સૌથી સુંદર પક્ષી છે તો ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. મોર એ સૌથી સુંદર પક્ષી છે, પણ મોર બધા પક્ષીઓમાં સૌથી સુંદર છે એવું કહેવા માટે બધા પક્ષીઓમાં શબ્દ માટે આપણે ફક્ત બર્ડ નહીં લખીએ, ઓફ ઓલ બર્ડ્સ લખીશું. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ. વાક્યો બંને સેમ છે તમે જોઈ શકો છો, પણ અહીંયા ફક્ત બર્ડ આપ્યું છે, સુંદર પક્ષી છે.
અને અહીંયા એવું આપ્યું છે કે બધા પક્ષીઓમાં સૌથી સુંદર છે, તો ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ બર્ડ્સ, આવું બનશે. એ જ રીતે મુંબઈ ભારતનું સૌથી મોટું શહેર છે, તો મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. ધ બિગેસ્ટ સૌથી મોટું, તો સિટી ઓફ ઇન્ડિયા ભારતનું સૌથી મોટું શહેર છે, પણ એમ વાક્ય આપ્યું હોય કે મુંબઈ ભારતના બધા શહેરોમાં સૌથી મોટું છે, તો એવું સૌથી મોંઘું છે, આવું કેવું છે, તો મુંબઈ ઇઝ સૌથી મોંઘું માટે ધ મોસ્ટ એક્સપેન્સિવ, અને બધા શહેરોમાં, ભારતના બધા શહેરોમાં, તો ઓફ ઓલ સિટીઝ, સિટીનું બહુવચન સિટીઝ ઇન ઇન્ડિયા. મુંબઈ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ ઓફ ઓલ સિટીઝ ઇન ઇન્ડિયા, એટલે કે મુંબઈ ભારતમાં બધા જ શહેરોમાં સૌથી મોંઘું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સુપરલેટિવ ડિગ્રીના ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં કેવી રીતે રૂપાંતર કરવું એ આપણે શીખ્યા. તો અહીંયા ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ટોપિકમાં આપણે સુપરલેટિવ ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો. હવે આપણે અગાઉ નેક્સ્ટ લેસનની અંદર આગળના ટોપિક વિશે શીખીશું. થેન્ક યુ. અને વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે સુપરલેટિવ ડિગ્રીના વાક્યો તમે પણ ગૃહ કાર્યના ચોપડામાં થોડાક બનાવજો, એનો અભ્યાસ કરજો, અને પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના જે રૂપો આપણે શીખ્યા એનો પણ અભ્યાસ કરજો. થેન્ક યુ.